એક દાદીમાં મંદિરે દર્શન કરવા છે પણ કોઈ લઈ જતું નથી. એક ધારો કીધું ગમે તેમ થાય આજે દર્શન કરવા છે. પરાણે લાકડીના ટેકે ધીરે ધીરે ચાલતા ચાલતા મંદિર દર્શન કરવા ગયા અને મંદિરમાં જેવા ગયા ને ત્યાં એના કાનમાં દવાઓની અસર થવા લાગી, નામ ઘોષ નામ સ્મરણની અસરો થવા લાગી અને અસર થતા જેવી દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિ પડતા એવો એક રોમાંચ આવી ગયો કે એક એક આવરણ ઉતરતા ગયા. બીમારીનું આવરણ ભાગી ગયું, ગડપણનું આવરણ ભાગી ગયું, લાકડીનો ટેકો એ છૂટો મૂકી દીધો અને એકદમ યુવાન બનીને ટોળાની વચ્ચે જઈને નંદ ઘેરાનંદ ભયો. ક્યાં ગઈ બીમારી, ક્યાં ગયું ગડપણ, ક્યાં ગઈ લાકડી? જુવાનને સન્માવ એવા 80 વર્ષના બા નાચી રહ્યા છે અને આજે દર્શન કરવા માટે અચાનક વહુ આવી ગઈ. વહુને ઠાકોરજીના દર્શન ન થયા પણ વહુને સાસુમાના દર્શન પહેલા થઈ ગયા. ઓહો, કેવું વિટામિન ખાય છે, શું ખાધું હશે કે ઘેર પાણીનો પાલો મૂકતા નથી અને ઠેકણામાં વાળી નાચે છે. બોલો કઈથી તાકાત આવી આટલી બધી? અને પછી ઓરિજિનલ રૂપ લઈને ધીરે 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 ઘેર આવીને કે બેટા પાણીનો ગ્લાસ આપ. પછી વહુ કે બા આ બધા નાટક બંધ કરતો. અરે બેટા હું નાટક ક્યાં કરું છું? નાના મેં તમારું જોયું છે નાટક. શું જોયું? મંદિરમાં કેવા ઠેકડા મારતા હતા. 80 પેઢી એ તો ભક્તિમાં એવું લાગી ગઈ ને બધું ભૂલી ગઈ. બસ ભૂલી જાઓ તો તમે યુવાન.